ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર પ્લેઇંગ વિથ ફાયરના અધૂરા ભાગને આપણે જોયો હતો. ટુડે વી આર સ્ટાર્ટિંગ ધ ડિસકન્ટિન્યુ પોઈન્ટ. જે ડિસકન્ટિન્યુ પોઈન્ટ હતો એ પોઈન્ટને આપણે કઈ રીતે જોયો હતો એને આપણે જોઈએ છીએ આગળ. જે પોઈન્ટની અંદર આપણે કેટલાક પોઈન્ટ જોયા હતા, આજે આપણે લગભગ આપણા યુનિટ આપણે ફિનિશ કરી નાખીશું. રેડી? તો જ્યાંથી આપણે કન્ટિન્યુ કર્યું હતું એ ભાગને આપણે જોયો હતો. આજે આપણે ફરી એક નવા પાઠથી આપણે જોઈએ છીએ. In Shivkashi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં ફટાકડાને નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. ફટાકડા કેવા એકમ બનાવવામાં આવે છે? નાના નાના એકમોમાં. ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. નાના નાના એકમોમાં શિવકાશીમાં ફટાકડા બને છે. બહુ જ મોટી મોટી ફેક્ટરીઓ નથી એની, એવી છે નાના નાના યુનિટ એકમો છે. 3 months before the festival is the busiest time for these units. દિવાળી તહેવારના પહેલાના 3 મહિના, દિવાળીનો તહેવાર આવતો હોય એની અગાઉના 3 મહિના, એ આ 3 મહિના આ એકમો માટે ખૂબ જ કેવો સમય ગણાય છે? ખૂબ જ વ્યસ્ત સમય હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ફરીથી કહું છું, ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના દરેક ખૂણે ખાંચરે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. તેમ છતાં પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ જે છે એ હજી પણ કેવી છે? અસંતોષજનક છે, એટલે કે બહુ સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures enforced. ફરીથી કહું છું, there are very few testing facilities for quality and uniformity. ચકાસણી માટેની સાધન સામગ્રી કેવી છે? ખૂબ જ ઓછી. એમ કદાચ એવું કહી શકાય કે ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણી માટેની સાધન સામગ્રી કેવી છે? બહુ જ ઓછી છે. અને સુરક્ષા પણ લગભગ કેવી છે? નહિવત પ્રમાણમાં છે. એટલે this is why we hear of accident in Shivkashi year after year. એટલે આપણે દર વર્ષે શિવકાશીમાં થતા અકસ્માતો આપણને સાંભળવામાં આવે છે, સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે એની માહિતી મેળવવી લગભગ ખૂબ જ અઘરી બાબત છે, બહુ મુશ્કેલ છે. કારણ it is not considered safe to give everybody results. કારણ એક જ છે કે પ્રત્યેક વ્યક્તિને, દરેક વ્યક્તિને આ વિગતો આપવી એ એટલું બધું સુરક્ષિત ગણવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. કે છે બહુ જ એવા થોડા વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. રેડી? ફરીથી એ પેરેગ્રાફને આપણે એકવાર ટ્રાન્સલેશન જોઈ લઈએ છીએ. ટ્રાન્સલેશન શું કહે છે જોઈએ છે ફરી એકવાર, કે શિવકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. સેકન્ડ થિંગ, દિવાળી તહેવારના પહેલાના અગાઉના, એટલે કે 3 મહિનાનો સમય જે છે અગાઉનો, એ એમના માટે ખૂબ જ વ્યસ્ત સમય છે. બીજું, એમને દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવવાનું એમનું એક કાર્ય છે. પરંતુ તેમ છતાં આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ એટલી બધી સંતોષજનક નથી. કારણ ગુણવત્તા અને એક સરખું ધોરણ જાળવી રાખવા માટે ચકાસણીની સાધન સામગ્રી ખૂબ જ ઓછી છે અને સુરક્ષા પણ લગભગ નહિવત છે. એટલે
દર વર્ષે આપણે શિવકાશીમાં થતા અકસ્માતો આપણે સાંભળીએ છીએ અને ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી એ પણ ખૂબ જ કેવું છે મુશ્કેલ છે, કારણ બધાને આ વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. બહુ થોડા એવા વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. બહુ થોડા લોકો જેના વિશ્વાસપાત્ર લાગે, એમને રિલાયબલ પર્સન હોય એમને જ આ માહિતી આપવામાં આવે છે. એના વર્ડ આપણે જોઈએ છે. યુનિટ્સ એટલે એકમ. ત્યારબાદ છે વર્કિંગ કન્ડિશન. કામ કરવાની પરિસ્થિતિ. પછી આગળ જોઈએ તો સેટિસ્ફેક્ટરી. સંતોષજનક. ત્યારબાદ છે યુનિફોર્મિટી. યુનિફોર્મિટી જેનો અર્થ થાય છે એક સરખી ગુણવત્તા. પછીનો વર્ડ આવે છે હાર્ડલી. ભાગ્યે જ. Look and corner. એટલે ખૂણે ખાચે, દેશના દરેક ખૂણે ખાચે. આગળ જોઈએ છે આપણે ઇન મેની કન્ટ્રીઝ. ઘણા દેશોમાં કહે છે ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા બધા એવા દેશ છે કે જ્યાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. વ્યક્તિગત રીતે એટલે જે આપણે અહીંયા નાના છોકરાઓ, મોટા નાના એકલા લોકો ફટાકડા ફોડતા હોય છે એવી રીતે ત્યાં ફટાકડા ફોડવાની કોઈ જ પરવાનગી નથી. તો વ્યક્તિગતપણે. Only community displays, specially organized with the help of experts, are allowed. નિષ્ણાંતોની મદદથી, વાક્યને આપણે નીચેથી લઈએ છીએ, હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે નિષ્ણાંત, એક્સપર્ટ એટલે નિષ્ણાંત. નિષ્ણાંતોની મદદથી
ઓર્ગેનાઇઝ, ખાસ આયોજન કરીને માત્ર સાર્વજનિક કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે શું થશે, સાર્વજનિક પ્રદર્શન માટે જ પરવાનગી આપવામાં આવે છે. કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક સાર્વજનિક નિર્દેશ જશે, સાર્વજનિક નિર્દેશ હેઠળ પરવાનગી આપવામાં આવે છે. આગળ જોઈએ તો એક્સપર્ટ એટલે નિષ્ણાત. આગળ જોઈએ તો a great deal of care is taken for safety at this displays. આ જે પ્રદર્શનો કરવામાં આવે છે એમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. ગ્રેટ ડીલ ઓફ કેર, ટેકન કેર ઓફ સેફટી, ટેકન ફોર સેફટી એટ ધી ડિસ્પ્લે. જે પ્રદર્શનો નક્કી થયેલા હોય છે એ પ્રદર્શનોમાં ખાસ કાળજીને ધ્યાનમાં લેવામાં આવે છે. However, તેમ છતાં પણ કહેશો since even children are allowed to play with fireworks in India, એમ છતાં પણ ભારત એક એવો દેશ છે કે જેમાં બાળકોને પણ ફટાકડા ફોડવાની વ્યક્તિગત રીતે પરમિશન આપવામાં આવેલી છે. It is important to observe certain safety rules. અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું તેમ છતાં પણ પાલન કરવું કેવું બને છે, મહત્વનું બને છે. તો ઓબ્ઝર્વ એટલે મૂલ્યાંકન. ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું. ત્યારબાદનો વર્ડ છે સિન્સ ઇવન એટલે હજુ. ત્યારબાદ છે સર્ટેન. આગળ શું કહે છે પેરેગ્રાફ? તો ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનો શુડ બી સ્ટોર્ડ, સંગ્રહ કરવો જોઈએ. કેવી રીતે સંગ્રહનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. બહુ સરસ વાક્ય કહે છે, ધ્યાન આપજો. આ એક ચેતવણીઓ છે કે આ રીતે આપણે કરવું જોઈએ. તો કહે છે કે હીટર, ગેસનો બાટલો અને અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જ્યારે ફટાકડા તમે ફોડતા હો છો ત્યારે ખાસ ફટાકડા ફોડતી વખતે કહેશે કે લાંબા ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. ત્યારબાદ છે એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. શું કહે છે? ફટાકડામાં વપરાતો પાવડર, બ્લેક પાવડર જે કહે છે એ કેવો છે? ઝેરી છે, પોઈઝનસ છે. They should never be carried
લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને આ પોઈઝન હોવાથી, ઝેર હોવાથી કહેશે કે એને કદી પણ તમારા ખિસ્સામાં અથવા તો ક્યારેય તમારા હાથમાં રાખવો જોઈએ નહીં. ઓલ્સો બીજું એ પણ કહે છે કે ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ હાઉસ. કદી પણ ઘરમાં પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. ત્યારબાદ કહેશે કે ફાયરવર્ક્સ never bend over a firework when you lightning it and never use fire for to frighten people. બે વસ્તુ માટે કહે છે. બીજું શું કહે છે કે કદી પણ ફટાકડા જ્યારે પણ તમે સળગાવો ત્યારે કહેશે ફોડતી વખતે તેના પર નીચા નમીને એની ઉપર જોવાનું નહીં, વાંકા વળીને ફટાકડાની ઉપર જોવાનું નહીં. બીજું કહેશે કે લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ઘણી બધી વાર જોઈએ છીએ કે આપણે ઘણીવાર મજાકમાં, મસ્તીમાં કોઈના પર ફટાકડો આપણને એવું હોય છે કે એમાં હવે કશું નથી, બુજાય કે જેમ કે આ ફટાકડો ફોડ સળગાઈને ફેંકતા હોઈએ છીએ. ક્યારેક એનાથી પણ જાનહાની, નુકસાની થઈ શકે છે. રાઈટ. આગળ કહેશે ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, સાવધાન રહેવા છતાં પણ, કાળજી રાખવા છતાં પણ, યુ ડુ ગેટ અ બર્ન, કદાચ કાળજી રાખ્યો તેમ છતાં પણ માનો કે તમે દાઝી જાઓ તો ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કદી પણ તેલ અથવા તો મલમ લગાવવાને બદલે સીધા ડોક્ટરનો સંપર્ક સાધવાનો. રેડી. વિથ કેર એન્ડ કન્સાઇડેશન્સ વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ અ સેફર વન. કાળજી અને સાવધાનીપૂર્વક છે આપણે આપણા મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત રાખી શકીએ. રેડી. આ પેરેગ્રાફના વર્ડ આપણે લઈ લઈએ છીએ. અનપેક એટલે ખુલ્લું. આગળ જોઈએ તો ફ્લેમ. ફ્લેમ એટલે આગની જ્વાળા. ત્યારબાદ લાઇટનિંગ. લાઇટનિંગનો મતલબ થાય છે પેટાવવું. પોઈઝન. પોઈઝનસ એટલે ઝેરી. બેન્ડ એટલે ઝૂકવું. અથવા તો વળવું. right then the instead of એટલે ને બદલી consideration. એટલે ધ્યાન અને પોઈન્ટ. એટલે રેડી મિત્રો. આ થયું તમારો યુનિટ 5 નું તમારું આ ટ્રાન્સલેશન. રેડી મિત્રો. ખાસ મેઇન વસ્તુ એ છે કે યુનિટ પ્રમાણે જો જઈએ તો આપણે તમારું જે આવનારું જે 27 તારીખથી તમારી પ્રથમ પરીક્ષા શરૂ થાય છે. એ પ્રથમ પરીક્ષા એ આપણે 80 માર્ક્સનું પેપર
અને પ્રથમ પરીક્ષાના આ પેપરની અંદર તમારે આપણે 1 to 5 યુનિટ 1 થી 5 યુનિટ આપણે લીધેલા છે, 2 પોએમ લીધેલી છે. રેડી? ખાસ આ તમને જણાવવાનું કારણ કે આવનારી જે પરીક્ષા હશે એમાં તમારે આ 5 યુનિટમાંથી તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ હશે, જે દર પેરેગ્રાફમાંથી 2 એટલે 20 માર્ક્સ ટોટલ ખાલી તમારે પ્રશ્નોના જવાબના રહેશે. ઈમેલ રાઇટિંગ રહેશે, રિપોર્ટ રાઇટિંગ રહેશે, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ છે, ફંક્શન વર્ડ છે, સપ્લિમેન્ટરીના પેરેગ્રાફના પ્રશ્નોના જવાબને એવું છે. પણ જેટલું પણ છે અથવા જે બધું છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માત્ર અને માત્ર એની પેપર સ્ટાઇલ તમને હું એક્સપ્લેન કરી દઈશ, જેથી તમને તમારી તૈયારી તમને થોડી ઘણી નિબંધ છે કે રિપોર્ટ છે કે મેઇલ તમને IMP આપવામાં આવી રહેશે, જેથી તમે તમારી તૈયારી કરી શકો. રેડી મિત્રો? બીજી એક વાત કે ખાસ યુનિટ જે પણ ચાલે છે, રેડી, એ યુનિટની તૈયારી કન્ફર્મ રાખજો. કારણ પેરેગ્રાફ ઉપરથી છે, પેરેગ્રાફ તો આપેલા હશે જ, તેમ છતાં પણ થોડી તૈયારી આપણી એડવાન્સ હોય તો આપણે આપણી તૈયારીના ભાગરૂપે આગળ વધી શકીએ. બીજું, કદાચ ગવર્મેન્ટની ગાઈડલાઈન રજૂ થઈ ગઈ છે કે દિવાળી બાદ ધોરણ 9, 10, 11, 12 માટે લગભગ 95% ઉપરની વાત કરીએ તો લગભગ શાળાઓ ખુલે છે, આવી ગાઈડલાઈન છે. રેડી? એનો મતલબ એ ગાઈડલાઈનમાં પદ્ધતિ શું છે એ ત્યારે બહાર પડશે ત્યારે ખબર પડશે. અત્યારે માત્ર ગવર્મેન્ટ એ તૈયારીમાં છે કે લગભગ દિવાળી બાદ તમારી શાળાઓ ખુલશે. એટલે આપણા માટે એક બહુ સારી વાત છે કે આપણે ફિઝિકલ અભ્યાસ જે કરીએ એમાં આપણને વધારે અનુકૂળતા રહે છે. કારણ કે ફિઝિકલી તમે તમારા શિક્ષકને તમારી મૂંઝવણ રજૂ કરી શકો છો. રેડી મિત્રો? બાકી બધીની ચર્ચા, પેપર સ્ટાઇલ, તમારી પ્રથમ પરીક્ષાના પેપર વિશેની એ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કરીશું. રેડી મિત્રો? ઓકે, બાય.